નમસ્કાર જૈન મિત્રો, આજે વાત કરવી છે ભાષાનો જે બીજો રાઉન્ડ છે એ આજે જોવા જઈએ તો ભાષાના બીજા રાઉન્ડની અંદર આજે બે વિષયની છે જિલ્લા પસંદગી હતી। એમાં સૌથી પહેલાં આપણે વિડીયોની અંદર વાત કરીશું ગુજરાતી વિષયની, ત્યારબાદ હિન્દી વિષયની વાતચીત કરીશું। આજે કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા, કેટલા ઉમેદવારો છે એ જિલ્લા પસંદગી કરેલી છે, કઈ કેટેગરીમાં સીટો ફૂલ થઈ ગઈ છે અને હજુ કઈ કેટેગરીમાં સીટો ખાલી છે એ બાબતે આપણે વાતચીત કરીએ। તો સૌથી પહેલાં જોઈએ તો હિન્દી વિશે વાતચીત કરીએ આપણે તો આપણે સૌથી પહેલાં ગુજરાતી વિશે વાતચીત કરીએ તો ગુજરાતીની અંદર ઓપનમાં 39 સીટો ખાલી હતી। એમાંથી આજે પસંદગી પામેલા ઉમેદવારો છે 38 જેટલા ઉમેદવારોએ છે જિલ્લા પસંદગી કરેલી છે અને એક સીટ ખાલી છે। સીટ કોની ખાલી છે તો પીએચ હેન્ડીકેપ કેન્ડિડેટની ખાલી છે। ત્યારબાદ જોવા જાય તો ઓબીસીની અંદર ટોટલ સીટો ખાલી હતી 40, એમાંથી આજે 29 જેટલા ઉમેદવારોની છે જિલ્લા પસંદગી થયેલી છે અને હજુ પણ 11 સીટો ખાલી પડેલી છે। ત્યારબાદ એસસીની ટોટલ જોવા જાય તો 10 સીટો ખાલી હતી, એમાંથી આજે 10 ભરાઈ ગઈ છે એટલે હજુ પણ એક પણ સીટ ખાલી છે નહીં। ત્યારબાદ એસટીમાં ટોટલ 82 સીટો ખાલી હતી, એમાંથી 3 સીટો છે કેટેગરીમાં ભરાયેલી છે અને હજુ પણ 79 સીટો ખાલી પડેલી છે। અને ઈડબ્લ્યુએસમાં 17 સીટો ટોટલ ખાલી હતી, 16 સીટો છે ભરાયેલી છે ને એક સીટ ખાલી છે। માત્ર કોની સીટ ખાલી છે? પીએચની। એમ કુલ જોવા જાય તો ઓપનની 39, ઓબીસીની 40, એસસીની 10, એસટીની 82 અને ઈડબ્લ્યુએસની 17, ટોટલ 188 સીટો હતી। એમાંથી આજે પસંદગી કરેલા ઉમેદવારો છે ઓપનમાં 38, ઓબીસીમાં 29, એસસીમાં 10, એસટીમાં 3 અને ઈડબ્લ્યુએસમાં 16, ટોટલ 96 સીટો પસંદગી પામેલી છે અને હજુ પણ ઓપનની 1, ઓબીસીની 11, એસસીમાં 0, એસટીમાં 79 અને ઈડબ્લ્યુએસમાં 1 પીએચ, એટલે ઓપન અને ઈડબ્લ્યુએસ બંનેની એક પીએચની ગણીએ તેમ ટોટલ 92 સીટો ખાલી પડેલી છે। એટલે આજે પસંદગી પામેલા ઉમેદવારો કેટલા છે તો કે 96 સીટો છે એ ભરાયેલી છે। અને આ ગુજરાતી વિષયની અંદર જોવા જાય તો પીએચની સીટો ટોટલ કેટલી ખાલી છે તો એની 5, એ કેટેગરીની 5, બીની 4, સીમાં 0 અને ડીની 4 આ સીટો ખાલી છે, પીએચની ખાલી છે। આ વાત થઈ ગુજરાતીની। હવે આપણે વાત કરીએ છીએ હિન્દીની, તો હિન્દીની અંદર જોવા જઈએ તો ઓપનની સીટો છે 73 જેટલી ખાલી હતી, એમાંથી 57 જેટલી છે જિલ્લા પસંદગી ઓપનમાં ઉમેદવારોએ કરેલી છે। હજુ પણ ઓપનની 16 સીટો ખાલી પડેલી છે। ઓબીસીની 0 સીટ હતી તો તમને ખબર છે પહેલા જ રાઉન્ડમાં છે ઓબીસી અને એસસી બંને છે 0 સીટ હતી ને બધી ભરાઈ ગયેલી હતી પહેલા રાઉન્ડમાં। અને એસટીમાં 82 સીટો હતી, 82 એમાંથી આજે કેટેગરીમાં કોઈ પણ ઉમેદવારોએ લીધેલું નથી એટલે હજુ પણ 82 સીટો એમને પડેલી છે હિન્દીમાં। ઈડબ્લ્યુએસમાં 16 સીટો હતી, એમાંથી 15 સીટો ભરાયેલી છે અને હજુ પણ એક સીટ ખાલી પડેલી છે। એટલે કુલ જોવા જાય તો ઓપનની 73 ખાલી હતી, ઓબીસી અને એસસી એ તો 0 હતી, એસટીની 82 હતી, ઈડબ્લ્યુએસની 16 હતી, એમ ટોટલ હિન્દી વિષયમાં 171 સીટો ખાલી હતી। એમાં ઓપનમાં 57 જેટલી સીટો ભરાયેલી અને ઈડબ્લ્યુએસમાં 15, એમ કુલ મળીને આજે 72 જેટલી સીટો છે જિલ્લા પસંદગીમાં ભરાયેલી છે। અને ઓપનની હજુ પણ 16 ખાલી છે, એસટીની 82 અને ઈડબ્લ્યુએસની 1, એમ ટોટલ કરીએ તો 99 સીટો હજુ પણ ખાલી પડેલી છે। તો હિન્દી વિષયમાં આજ રોજ છે 72 જેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે અને હજુ પણ 99 સીટો ખાલી પડેલી છે। અને આ ખાલી પડેલી સીટોમાં એ કેટેગરીની 3, બીની 4 અને ડીની 3 આ પીએચની સીટો ખાલી પડેલી છે। એટલે આજ રોજ જોવા જાય તો ગુજરાતી અને હિન્દી બંને વિષયનો છે એ બીજો રાઉન્ડ પૂર્ણ થયો છે। આવતીકાલે અંગ્રેજી અને સંસ્કૃત એને જિલ્લા પસંદગી હશે। હવે આ જે સીટો ખાલી પડેલી છે ગુજરાતીની અંદર 92 અને હિન્દીની અંદર જોવા જાય તો 99, આ બંનેનો ત્રીજો રાઉન્ડ છે। સંભવિત જોવા જાય તો આજે 6 અને 7 એનો આ દિવસ ચાલશે એટલે અને 8, 9 અને કદાચને 10 તારીખ પછી ગમે ત્યારે છે ત્રીજો રાઉન્ડ આવવાની સંભાવના લાગી રહી છે। આ હતી આજની અપડેટ। વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો અને જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર, ધન્યવાદ।